હેલો ફ્રેન્ડ્સ, બધાને નમસ્તે. તો આજે હું એક નવી અને યુનિક રેસીપી લઈને આવી ગઈ છું. તો રેસીપી શરૂ કરતાં પહેલાં મારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ અડદની દાળના વડાની રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો. તો આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રિસ્પી બને છે. તો અહીંયા મેં 1 કટોરી જેટલી અડદની દાળ લીધી છે. અડદની દાળને છાલાવાળી લેવાની છે અને અહીંયા મેં 2 ગિલાસ જેટલું ગરમ પાણી લીધું છે. ગરમ પાણી મીડિયમ લેવાનું છે. તો આ દાળને આપણે બાઉલમાં નાખી દઈશું અને 4 થી 5 કલાક સુધી એને પલાળવા માટે ઢાંકીને મૂકી દઈશું. તો અહીંયા આપણા 4 થી 5 કલાક થઈ ગયા છે. તો તમે આ દાળ જોઈ શકો છો, ફૂલીને એકદમ રેડી થઈ ગઈ છે. તો આ દાળને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને ખલમાં પણ કૂટી શકો છો. તો આપણે એને ખલમાં કૂટી લેવાની છે. તો અહીંયા મેં ખલમાં દાળ ભરી લીધી છે. આને આપણે વધારે નાની નહીં અને વધારે મોટી નહીં, એને મીડિયમ સાઇઝની કૂટી લેવાની છે. તો જો આવી રીતના આપણે એનું પેસ્ટ તૈયાર કરી લેવાનું છે. તો આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા મેં બાઉલમાં કાઢી લીધું છે. તો ત્યાર પછીના આપણે બીજા મસાલા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે અને 10 થી 15 લસણ લીધું છે. તો આને પણ આપણે ખલમાં કૂટી લઈશું. તો મેં અહીંયા ખલમાં કૂટી લીધું છે, એક પેસ્ટ તૈયાર કરી લીધી છે, તમે આ જોઈ શકો છો. તો આ બાઉલની અંદર આપણે જે આ લસણ મરચાંનું પેસ્ટ છે એને નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે હળદર નાખી દઈશું અંદર, અને સ્વાદ પ્રમાણે મરચાં પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 1 કટોરી એમાં મકાઈનો લોટ નાખી દઈશું. અને પાણી તમારે આ મિક્સમાં નાખવાનું નથી, સહેજ પણ પાણી નાખવાનું નથી. પાણી નાખશો તો આપણે આ જે આપણું ખીરું છે તે ઢીલું થઈ જશે. આ એને એવી રીતના જ લોટ બાંધવાનો છે કે જેથી કરી આપણો લોટ એકદમ સોફ્ટ બંધાય અને વડા સરસ રીતે બને. તો અહીંયા મેં લોટ તૈયાર થઈ ગયો છે આપણો. તો અહીંયા મેં પૂરી સાઈઝનું ગુલ્લું લઈશ હાથમાં અને હાથ દ્વારા એને બનાવવાનું છે. હાથમાં પ્રેસ કરતું જવાનું છે, પાણીથી બનાવવાનું છે. તેલ લગાવવાનું નથી, પાણી લગાવતું જવાનું અને ગુલ્લાને પ્રેસ કરતું જવાનું છે. જે રીતના આવી રીતના આપણું વડું તૈયાર થઈ જાય. તો આવી રીતના બધા જ વડાને તૈયાર કરી લેવાના છે. તો મેં અહીંયા એક બનાવ્યું છે, હવે બીજું પણ બનાવીશ, તમે આ જોઈ શકશો. તો આવી જ રીતના આપણે બધા વડાને બનાવી લેવાના છે. તો અહીંયા આપણા બધા વડા બનાવી દીધા છે. તો તમે આ જોઈ શકો છો. તો અહીંયા આપણે ગેસ પર એક કઢાઈ મૂકી દીધી છે, અંદર તેલ નાખી દીધું છે. તો આ તેલને ગરમ થઈ ગયું છે આપણું તેલ. તો અહીંયા આપણે વડાને સાતળી લઈશું. આપણે એક એક કરીને બધા વડાને સાતળી લેવાના છે. એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. તો અહીંયા આપણા એકદમ ગોલ્ડન કલરના વડા અને એકદમ ક્રિસ્પી બની ગયા છે. તો અહીંયા બાજુમાં આપણે ટીશ્યુ પેપર, કોઈ બી પેપરમાં આપણે એને બહાર કાઢી નાખવાના છે. તો અહીંયા આપણા વડા જે બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. તો આ તમે રેસીપી તમને કેવી લાગી? તો રેસીપી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ઘરે જરૂર ટ્રાય કરજો. કે આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.